દિવસ પહેલાં આવેશમાં આવીને શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈનું સોશિયલ મીડિયામાં અપમાન કર્યું હતું. એ અપમાન બદલ હું મારું માથું ઝુકાવીને ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુની માથું નમાવીને માફી માગું છું. અને બીજી વાત કે તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો, કેમ છો યાર? ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમને બધાય લોકોને ખબર છે કે ગણેશ ગોંડલની બાજુમાં જે તમને અત્યારે ભાઈ દેખાય છે, આ ભાઈએ ગણેશ ગોંડલને, જયરાજસિંહ જાડેજાને અને ગીતાબા જાડેજાને જે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી અને ભાઈ એક દિવસમાં જ માફી માંગતો વિડીયો આવી ગયો. તો આ છે મિત્રો ગણેશ ગોંડલની તાકાત, આ છે જયરાજસિંહ જાડેજાનું નામ. જી બિલકુલ, કેમ કે એમના જેટલા પણ ચાહક મિત્રો છે, એમના જેટલા પણ ફેન છે, એમને ખોટું લાગ્યું ને આ ભાઈના ગોબા ઉપાડી નાખ્યા, ધોળે દઈએ ભાઈ. અને ભાઈનો બીજો વિડીયો આવી ગયો ને ભાઈ કહી રહ્યા છે કે હું મારી જિંદગીમાં કોઈ દી ગણેશ ગોંડલ હોય કે જયરાજસિંહ જાડેજા હોય કે ગીતાબા જાડેજા હોય, હું કોઈનું અપમાન નહીં કરું મારી જિંદગીની અંદર. એવું મિત્રો આ ભાઈ કહી રહ્યા છે. તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું. અને આ ભાઈ એમ કહી રહ્યા છે કે હવસમાં મેં વિડીયો બનાવી નાખ્યો હતો અને સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોના મારા ઉપર ફોન આવ્યા અને કીધું કે તું માફી માગી લે ભાઈ. એટલે આ ભાઈ પણ ડરી ગયા અને માફી માગી લીધી છે, જેનો વિડીયો હમણાં જ હું તમને બતાવવાનો છું. તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. અને હા મારા ભાઈઓ, વિડીયો જોયા પછી તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર આ ભાઈ વિશે તમે શું કહેશો. તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો. ગણેશભાઈ, ગીતાબા અને જયરાજ બાપુની માથું નમાવીને માફી માગું છું. અને બીજી વાત કે આવું ભવિષ્યમાં કોઈ દિવસ નહીં થાય એની હું ખાતરી આપું છું. અને જયરાજ બાપુને કહું છું, ગણેશભાઈને કહું છું, ગીતાબાને કહું છું, તમે નાનો છોકરો સમજો મને તમારો, કે ભાઈ સમજો, જે સમજો તે મોટું મન રાખીને તમે પણ મને એને માફી આપી દેજો. અને ભવિષ્યમાં બીજી વાર આવું કોઈ દિવસ નહીં થાય